સુખદેવજી મહારાજ કહેવાની શરૂઆત કરે ને ત્યારે દેવતાઓ ત્યાં આવ્યા છે અને દેવતાઓ આવી અને કહ્યું કે પ્રભુ, પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ છે ને, અમે સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત પરીક્ષિતને આપી દો અને આ કથારૂપી અમૃત, ભાગવત અમૃત અમને આપો. શું આ કથાની તાકાત હશે જુઓ, એવું કહેવાય. સ્વર્ગના દેવતાઓની પાસે અમૃત છે, એ ચિરંજીવી બની શકે, એ અમર બની શકે, પણ એમની પાસે કથા અમૃત નથી. કથામૃતને પામવા માટે દેવતાઓ પણ, ભાગવતનો પંચમ સ્કંદ એમ કહે કે દેવતાઓ પણ એ પ્રાર્થના કરે, અહો અમિશામ, હે પ્રભુ, તમે અમારી ઉપર જો રાજી થયા હોય તો અમને મનુષ્ય બનાવો.